તપસ્વી શિરોમણી અગ્નિશર્મા, પૂર્વ જન્મના કોઈક અશુભ કર્મોના ઉદયે તમને બાલ્યવયથી જ એવું વિચિત્ર શરીર મળ્યું છે કે જે આ બાલ વૃદ્ધ સૌને માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. પેટ મોટું અને પગ ટૂંકા, હાથ વાંકા અને માથું મોટું, આંખો ત્રાસી અને કાન લાંબા. તમારા આ શરીરને જોઈને સૌ તો મુશ્કેલીનો આનંદ માની જ રહ્યા છે, પરંતુ એ નગરીનો રાજકુમાર ગુણસેન પણ તમારી બેફામ ટિક્ખલ ઉડાડી રહ્યો છે. સૌ દ્વારા થતી આ મજાક મુશ્કેલીથી કંટાળી જઈને તમે ગામ બહાર રહેલા આશ્રમમાં આવ્યા છો અને આશ્રમના કુલપતિ પાસે વિધિવત તાપસધન તો અંગીકાર કર્યો જ છે, પરંતુ એ જીવન અંગીકાર કરતાની સાથે જ તમે એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે. જીવનભર માંસ ખમણને પારને માંસ ખમણની તપસ્યા તો ખરી જ, પણ માંસ ખમણને પારને એક જ ઘરે જવાનું, ત્યાં જે આહાર મળે એ વાપરી લઈને એના પર બીજું માસક શમણ ઝુકાવી દેવાનું. તમારા તપના પ્રકૃષ્ટ વૈભવના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા તેમ તેમ તમારા દર્શનાર્થે લોકોના ટોળા આવવા લાગ્યા. એમાં એક દિવસ રાજકુમાર ગુણસેન પોતે આવી ચડ્યો, દર્શન કરીને તમારી સન્મુખ બેઠો. આ જીવન અપનાવવા પાછળનું કારણ વૈરાગ્ય. તપના આવા વૈભવના સ્વામી બની જવા પાછળ જાત જાતના કારણો હોય છે. ક્યાંક પરાભવ એ કારણ બની રહ્યા છે કે તો ક્યાંક શરીરના રોગો કારણ બની રહ્યા છે, ક્યાંક સ્વજન વિયોગ કારણ બની રહે છે તો ક્યાંક દરિદ્રતા કારણ બની રહે છે. આપને મને રાજકુમાર ગુણસેન મારા તપ વૈભવમાં કારણ છે. ગુણસેન, હા, પણ શી રીતે? એના દ્વારા સતત થયેલા મારા પરાભવે મને આવો તપ વૈભવ પમાડ્યો છે. સાચે જ એનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એ રાજકુમાર ગુણસેન હું જ છું અને આજે તો હું આ નગરીનો રાજા બની ગયો છું. આપના મેં કરેલ પરાભવો બદલ હું આપની વારંવાર ક્ષમા માંગુ છું. મારા મનમાં તારા પ્રત્યે કોઈ દુર્ભાવ છે જ નહીં. એક વિનંતી છે, બોલ. આ વખતના માંસ ખમણનું પારણું કરવા આપ મારે ત્યાં પધારો. મારા દિલનો ઉચાટ કંઈક હશે તો ક્ષમશે. અને અગ્નિશર્મા, રાજાના હૃદયના આ ભાવોને જોઈને તમે એની એ વિનંતીનો સ્વીકાર કરી લીધો છે. માંસ ખમણના પારણે તમે એને ત્યાં વહોરવા ગયા પણ છો, પરંતુ ગુણસેન ખુદ પેટની પીડાથી ઘેરાઈ ગયો હોવાના કારણે એને ત્યાં કોઈને તમારા આગમનની નોંધ પણ લીધી નથી અને તમે ભોજન લીધા વિના આશ્રમે પાછા આવી ગયો છો અને બીજું માસક ક્ષમણ શરૂ કરી દીધું છે. રાજવી ગુણસેનને પીડા શમન પછી આ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો છે અને વ્યથિત હૃદય રશ્રુસભર નયને ક્ષમા માંગવાપૂર્વક એણે પુનઃ આપના પારણા માટે પોતાને ત્યાં પધારવાની વિનંતી કરી છે અને આપ એ વિનંતીનો સ્વીકાર કરીને એને ત્યાં પારણા માટે ગયા પણ છો. પણ આજે એને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે અને એના હર્ષોલ્લાસમાં આખો રાજ પરિવાર ડૂબી ગયો હોવાના કારણે આજે આપનું પારણું ચૂકાઈ ગયું છે. પૂર્ણ પ્રસન્નતા સાથે આપે ત્રીજું માસક ખમણ શરૂ કર્યું છે. એના પારણા માટે રાજવી ગુણસેનને ત્યાં જવાનું આપે સ્વીકાર કર્યું છે, પણ એ પારણું એ દુશ્મન રાજાના આક્રમણના ભયના પ્રતિકારમાં રાજા વ્યસ્ત હોવાના કારણે ચૂકાઈ ગયું છે અને ભયંકર આવેશમાં આવીને આપે નિયાણું કરી દીધું છે કે તપના આ વૈભવના પ્રતાપે જન્મોજન્મ હું ગુણસેનને ખતમ કરનારો બની રહું. પ્રભુ, કાદવવાળા રસ્તે શરીરને સાચવવું સરળ છે, પરંતુ અપેક્ષા ભંગના રસ્તે મનને સ્વસ્થ રાખવું અને સંયમમાં રાખવું સાચે જ ભારે કઠિન છે. હું તારી પાસે એ નથી માંગતો કે મારા ખભા પરનો બોજો તું ઓછો કરી નાખ. હું તો તારી પાસે એ માંગુ છું કે મારા ખભાને તું મજબૂત બનાવી દે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.